અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના સોસિયા કુમારશાળાના શિક્ષક ઈશ્વરભાઈ પરમારને ભવ્ય વિદાય આપવામાં આવી। તળાજા તાલુકાની સોસિયા કુમારશાળામાં છેલ્લા 21 વર્ષથી ફરજ બજાવતા અને રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર શિક્ષક પરમાર ઈશ્વરભાઈ શંકરભાઈની બદલી તેમના વતન નજીક આવેલી વસો પ્રાથમિક શાળા તાલુકો ગળતેશ્વર જિલ્લો ખેડા ખાતે થતાં તેમને શાળા પરિવાર અને ગ્રામજનોએ ભાવભીની વિદાય આપી હતી। ઈશ્વરભાઈ પરમારે પોતાની શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત સોસિયા કુમાર શાળાથી કરી હતી। 21 વર્ષની લાંબી સેવાકાળ દરમિયાન તેમણે શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી હતી। ખાસ કરીને ખોખો અને એથ્લેટિક્સ જેવી રમતોમાં વિદ્યાર્થીઓને તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવામાં તેમનો સિંહ ફાળો રહ્યો હતો। તેઓ દરરોજ વહેલી સવારે 7 વાગ્યાથી લઈને સાંજ સુધી વિદ્યાર્થીઓ સાથે રહી સતત માર્ગદર્શન અને પ્રેક્ટિસ કરાવતા હતા। તેમના આ સમર્પણ અને મહેનતના પરિણામે અનેક વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે સફળતા હાંસલ કરી હતી। બદલીના પ્રસંગે યોજાયેલા વિદાય સમારંભમાં ગામના આગેવાનો, એસએમસીના સભ્યો, શાળાના સ્ટાફ તેમજ ગ્રામજનોએ તેમના કાર્યની સરાહના કરી હતી। વિદાય સમયે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની આંખો ભીની બની હતી અને સૌએ લાગણીસભર વિદાય આપી હતી। આ પ્રસંગે કેન્દ્રવર્તી જશપરા શાળાના તમામ આચાર્યો અને શિક્ષકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ઈશ્વરભાઈ પરમારના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની સેવાઓને બિરદાવી હતી।